વડોદરાથી સમાચાર નર્મદા નદીની ભેખડો ધસી ગઈ છે। કરજણના દેરોલી ગામની ઘટના છે। ભેખડ ધસતા બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થઈ ગયો છે। ભેખડ ધસવાનો લાઈવ વિડીયો પણ આપ જોઈ રહ્યા છો। નર્મદા નદીમાં આવેલ પાણીને લઈને ભેખડો ધસી પડી છે। જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, નર્મદા નદી પહેલેથી જ બે કાંઠે જોવા મળી રહી છે। અને હવે આ દ્રશ્યો આપ જુઓ કે જે આશ્રમ બનાવવામાં આવ્યો હતો ત્યાં આગળ નર્મદા નદીના પાણીના વહેણ વધતા ભેખડ જે હતી તે ધસી પડવાને કારણે આખો આશ્રમ ધસી ગયો છે। જે આશ્રમ પહેલા હતો હવે નથી રહ્યો। જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। પહેલા તિરાડો પડે છે, ત્યારબાદ આખી દિવાલોની દિવાલ ધરાશાયી થાય છે। વધુ જાણકારી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી છે, વધુ શું અપડેટ હાલમાં મળી રહી છે? બિલકુલ તે સિદ્ધાર્થ, સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ થયો, જેના કારણે જે નર્મદા નદી છે તેમાં પાણીની આવક થઈ। એના કારણે જે નદી છે તે ગાંડીતુર થઈ હતી। ત્યારે કરજણ તાલુકાનો જે દેરોલ ગામ છે ત્યાં એક બકુલ આશ્રમ આવેલો છે અને બકુલ આશ્રમની જે ભેખડ છે તે ધરાશય થઈ હતી અને ભેખડની સાથે સાથે આખો આશ્રમ છે તે પણ જે છે તે ભેખડ સાથે ધરાશય થયું હોય તેવું દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ લાઈવ વિડીયો છે અને આ ગોજારો વિડીયો કહી શકાય, કારણ કે આશ્રમ સાથે ઘણા એવા લોકોની આસ્થા પણ જે છે તે જોડાયેલી હતી। ત્યારે આ નર્મદા નદીના કિનારે આવેલું છે આ આશ્રમ છે તે ધરાશય થતા જે ભક્તો છે તેઓની અંદર પણ દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। જે જાણકારી મળી રહી છે, કેટલા લોકો અંદર હતા કે કોઈ લોકો ફસાયા છે તેઓને લઈને કોઈ જાણકારી? બિલકુલ થી સદનસીબે બપોરનો સમય હતો ને એવા સમય ભેખડ ધસી અને એની સાથે સાથે આશ્રમ ધરાશય થયો, જેથી મોટી હોનારત જે છે ટળી ગઈ છે। કારણ કે જો સાંજનો સમય હોત અથવા તો સવારનો સમય હોત તો ત્યાં ભક્તો હાજર હોત, મંદિરના કરતા ધરતા હાજર હોત, પરંતુ કોઈ હાજર નહોતું બપોરના સમય, એના કારણે મોટી જાનહાનિ જે છે તે ટળી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બે તસવીરો આપ જોઈ રહ્યા છો। ભેખડ જે પહેલા જેના પર આખો આશ્રમ હતો તે આખી ભેખડ ધસી ગઈ છે, જેના કારણે આશ્રમ ધરાશાયી થઈ ગયો છે। નર્મદા નદીના પાણીમાં વધારાને કારણે આ થયું હોવાની હાલમાં જાણકારી છે। નજીક ટ્રક પલટી ગઈ છે। ટ્રક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત થયો છે। પેપરના પાર્સલ ભરેલી ટ્રક પલટી ગઈ છે। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી હોવાની જાણકારી છે। આંબલિયાસણ ગામથી ભાસરિયા જતા હાઈવે પરની ઘટના છે। સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી ગઈ છે। તો અત્યાર સુધીમાં 4 અકસ્માતની ઘટનાઓ કે જેના દ્રશ્યો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। 4 ઘટનાઓમાં જે ચાલકો છે તેઓ પોતે કાબુ નથી રાખી શક્યા તે જાણકારી મળી રહી છે અને જેના કારણે આ વાહનોના અકસ્માત થયા। તાલુકાના પથરોણ ગામે ચોરીની ઘટના બની છે। પથરોણ ગામે તલવાર સાથે 3 તસ્કરો NRIના 5 ઘરને નિશાન બનાવી ચૂક્યા। તસ્કરોએ બંધ ઘરની ગ્રીલ અને તાળા તોડ્યા હતા। તસ્કરો રેનકોટ પહેરીને આવ્યા, બાઇક પર આવી ગયા, ત્યારબાદ રેનકોટ પહેરી ચોરી કરી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ચોરી થયેલ ઘરના માલિકે વિદેશ રહેતા હોવાની જાણકારી છે। મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં શિષ્યાએ ઘરમાંથી ચોરી કરી। કિન્નરના દાગીના, રોકડ તેમજ મોબાઈલની ચોરી કરી। 1.5 લાખ રોકડ સહિત દાગીના અને મોબાઈલ લઈ શિષ્ય ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। શહેર કોટડા પોલીસે ફરિયાદ